નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે વરસાદની કોઈ સંભાવના નથી, તો હાલ જે હવામાન છે તેવું જ આવનારા 5 દિવસ સુધી રહી શકે છે, તો પછી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। ત્યારે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે તેની આગાહી અંબાલાલ પટેલે પહેલા કરી હતી। તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ છે। તો જણાવી દઈએ કે આજે રાજ્યમાં ઠંડી વધુ જોવા મળી રહી છે, તો 10 શહેરોનું તાપમાન 13 ડિગ્રીથી ઓછું નોંધાયું છે। તો દોસ્તો તમારા વિસ્તારનું અંદાજિત તાપમાન કેટલું હશે ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો। બીજા સૌથી મોટા સમાચાર, સીએમ ભૂપેન્દ્ર પટેલે આ નગરપાલિકાઓને આપી મોટી ભેટ। સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યની અમુક નગરપાલિકાઓના હિતમાં એક નિર્ણય લીધો છે, જેમાં તેમણે કલોલ, સુરેન્દ્રનગર, દુધરેજ, પાટણ, વિરમગામ અને જસદણ નગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અંતર્ગત કુલ 10.77 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। ત્યારે આ યોજના હેઠળ ખાનગી સોસાયટીઓમાં રસ્તાઓ, પેવર બ્લોકો, પાણીની લાઈનો, ગટર લાઈન, રેઇન વોટર હાર્વેસ્ટર જેવા કામો થશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, જાપાનની ઉડતી ટેક્સી ટૂંક સમયમાં ભારતમાં આવશે। હૈદરાબાદમાં આવેલ મારુતિ ડ્રોન ભારતમાં eVTOL એરક્રાફ્ટ લાવવાની યોજના બનાવી રહી છે, તો આ માટે જાપાનની કંપનીએ સ્કાયડ્રાઈવ સાથે કરાર પણ કર્યા છે। તો બેટરી ચાલતા એરક્રાફ્ટને એર ટેક્સી અથવા તો ફ્લાઇંગ ટેક્સી પણ કહેવામાં આવે છે। તેનો ઉપયોગ ટૂંકા અંતરની મુસાફરી માટે થાય છે। તો કંપનીનું કહેવું છે કે તેનાથી હવાઈ પરિવહનમાં ક્રાંતિકારી બદલાવ આવશે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, રાજ્યમાં વધુ એક ભરતી કૌભાંડ સામે આવ્યું છે। રાજ્યમાં યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતા કૌભાંડ સામે લાવનારા યુવા નેતા યુવરાજસિંહે ફરી એકવાર મોટો ઘટસ્ફોટ કર્યો છે। તો ગત 5 ડિસેમ્બરના રોજ સંસ્કૃત યુનિવર્સિટી સોમનાથ ખાતે રિસર્ચ આસિસ્ટન્ટની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં કૌભાંડ થયાના પુરાવા યુવરાજસિંહે રજૂ કર્યા છે। આ સિવાય તેમણે જણાવ્યું કે આ પોસ્ટ માટે ઉમેદવાર પહેલાથી જ નક્કી કરવામાં આવ્યો હતો, જેથી આ ભરતી રદ કરીને ઘટનાની તપાસ કરાય તેવી યુવરાજસિંહે માંગ કરી છે। બીજા સૌથી મહત્વના સમાચાર, ગુજકેટની પરીક્ષાને ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે। જ્યાં દર્શક મિત્રો ગુજકેટ 2024 પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર, તો આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે। તો હવે વિદ્યાર્થીઓને 22 જાન્યુઆરી સુધી અરજી કરી શકશે। ત્યારે આ પહેલા અરજી કરવાની અંતિમ તારીખ 16 જાન્યુઆરી હતી। તો વધુ જાણકારી મેળવવા માટે બોર્ડની વેબસાઇટ guzket.gceb.org ની મુલાકાત લઈ શકો છો। બીજા સૌથી અગત્યના સમાચાર, ઉમેદવારોની પસંદગી મુદ્દે કોંગ્રેસનો નવતર પ્રયોગ। જ્યાં દર્શક મિત્રો લોકસભા ચૂંટણી 2024ને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે। ચૂંટણીમાં મુખ્ય ઉમેદવારોના ચહેરાઓ મેદાનમાં ઉતરવા નવતર પ્રયોગ હાથ ધરાયો છે। તો કોંગ્રેસે દરેક જિલ્લાઓના 50 જેટલા આગેવાનો અને ઉમેદવારો માટે એક ફોર્મ અપાશે। તો આગેવાનોએ 3 ઉમેદવારોના નામ અને આ જ ઉમેદવારોની પસંદગી શું કામ અને તેનું કારણ લેખિતમાં આપવાનું રહેશે, જેના અભ્યાસ બાદ જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। ફટાફટ દોસ્તો આગળના બીજા અગત્યના સમાચાર, પૂર્વ એમએલએ ભૂપત ભાયાણી બીજેપીમાં જોડાશે। વિસાવદરના પૂર્વ એમએલએ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે। તેઓએ આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપર ગત વિધાનસભા ચૂંટણી જીત્યા હતા, ત્યારબાદ 3 ફેબ્રુઆરીના રોજ સત્તાવાર રીતે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે। તો પોતાના મત વિસ્તારમાં વિસાવદરમાં જ કાર્યક્રમનું આયોજન કરાયું છે। તો 13 ડિસેમ્બરે તેમને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ તેમને પક્ષમાં આવકારવા માટે જશે। ત્યાર પછી દોસ્તો આગળ શેર માર્કેટના સમાચાર પણ સામે આવે છે। શેર માર્કેટમાં 1 વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો। ભારતીય શેર બજારમાં ગઈકાલે ગત 1 વર્ષનો સૌથી મોટો ઘટાડો થયો છે। તો ગઈકાલે શેર બજાર સવારથી જ ઘટાડા સાથે ખુલ્યું હતું અને ઇન્વેસ્ટરમાં પ્રોફિટ બુકિંગ કરતા માર્કેટમાં સતત દબાણમાં જોવા મળ્યું હતું। તો ટ્રેન્ડિંગ સેશન્સના અંતે બીએસસીનો સેન્સેક્સ 1628 પોઈન્ટ એટલે કે 2.23% ઘટીને 71,500 અંક ઉપર બંધ રહ્યું, જ્યારે એનએસસીનો નિફ્ટી 460 અંક ઘટીને એટલે કે 2.09% ઘટીને 21,571 પોઈન્ટ બંધ રહ્યો હતો। તો બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ 2060 પોઈન્ટ ઘટીને 46,064 અંક ઉપર બંધ રહી હતી।
તો દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચાર, પેટ્રોલ અને ડીઝલ 10 રૂપિયા સસ્તું થશે. સરકારી તેલ કંપનીઓના ડિસેમ્બર ક્વાર્ટરમાં જંગી નફો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સતત સસ્તું થવાના કારણે ઓક્ટોબર અને ડિસેમ્બર ક્વાર્ટરમાં ઓઇલ કંપનીઓના અંદાજિત નફોમાં આંકડો ₹75,000 કરોડને પાર થઈ શકે છે. જોકે હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર જોઈએ તો તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલમાં ₹10નો ઘટાડો કરી શકે છે. તો એપ્રિલ 2022 પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો બદલાવ થયો નથી. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, અમદાવાદ એરપોર્ટ ઉપર DRIની મોટી કાર્યવાહી, મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું. અમદાવાદ એરપોર્ટ ઉપર ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 25 કિલો જેટલા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તો પકડાયેલો જથ્થો કેટામાઇન્સ ડ્રગ્સનો હોવાનું પણ જાણવા મળ્યું છે, જેની બજાર કિંમત અંદાજે 50 કરોડ રૂપિયાથી પણ વધુ હોઈ શકે છે. તો અન્ય કેમિકલોના જથ્થાની સાથોસાથ આ ડ્રગ્સ પણ લાવવામાં આવતું હતું. તો બાતમીના આધારે DRI વિભાગે કાર્યવાહી કરી હતી અને ડ્રગ્સનો આ મોટો જથ્થો પકડી પાડ્યો છે. ત્યાર પછીના દોસ્તો બીજા મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતીઓની બેંક બચતમાં થયો વધારો. એક અહેવાલ અનુસાર એક જ વર્ષમાં ગુજરાતીઓની બેંક બચતમાં 98,985 કરોડ રૂપિયાનો વધારો થયો છે. 2022 અને 23ના વર્ષની વાત કરીએ તો ગુજરાતીઓને બેંકોમાં 10,27,453 કરોડના ડિપોઝિટ સામે બેંકોમાંથી 7,58,868 કરોડ રૂપિયા બેંકમાં લોન લીધી હતી. તો બેંકમાંથી બેંક ડિપોઝિટ કરાવનારાઓમાં ગુજરાત છઠ્ઠા અને બેંકોમાંથી લોન લેનારા ગુજરાતમાં 5મા ક્રમે છે. તો કોમર્શિયલ બેંકોની ડિપોઝિટ ક્રેડિટ અંગેની વિગતોમાં પણ આ માહિતી જાણવા મળી છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, ગુજરાત ફરી એકવાર સ્ટાર્ટઅપ મુદ્દે સતત ચોથી વાર પ્રથમ ક્રમે. ગુજરાતે ફરી એકવાર સ્ટાર્ટઅપ મુદ્દે અગ્રેસર રહીને વધુ એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. સતત ચોથી વાર ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ તરીકે પ્રથમ ક્રમે રહ્યું છે. તો CM ભૂપેન્દ્ર પટેલે આ માટે અભિનંદન પણ પાઠવ્યા છે. તો સ્ટાર્ટઅપ ડે 16 જાન્યુઆરીએ જાહેર થયેલા નેશનલ રેન્કિંગમાં કેન્દ્રીય ઉદ્યોગ વાણિજ્ય મંત્રીના હસ્તે નવી દિલ્હીમાં ગુજરાતને બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. તો દોસ્તો બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં ગઈકાલે PM મોદીનું સંબોધન. આંધ્રપ્રદેશમાં શ્રી સત્યસાઈ ખાતે ગઈકાલે PM મોદીએ જનસભાને સંબોધન કર્યું હતું. તો ભ્રષ્ટાચાર સામે લડવું અને ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી એ અમારી સરકારની પ્રાથમિકતા છે. આ સિવાય તેમણે કહ્યું કે નીતિ આયોગે કહ્યું છે કે અમારી 9 વર્ષની સરકારમાં લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, જેમાં દેશમાં વર્ષોથી ગરીબી હટાવવાના નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે 9 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, તે ઐતિહાસિક છે. બીજા સૌથી મહત્વના સમાચાર, મારુતિ કારમાં ભાવમાં થયો વધારો. મારુતિ સુઝુકીએ વાહન ચાલકોને આંચકો આપ્યો છે. તમામ મોડેલર કારની કિંમતોમાં 0.45% વધારો કરવામાં આવ્યો છે. તે તરત જ અમલમાં આવશે. તો ગયા વર્ષે નવેમ્બરમાં કંપનીએ જાહેરાત કરી હતી કે તે મેન્ટેનન્સ અને કાચા માલના ખર્ચમાં વધારાના પગલે જાન્યુઆરીથી કારની કિંમતોમાં વધારો કરશે. તો હાલમાં આ કંપનીઓના ઘણા બધા મોડેલ વેચાઈ રહ્યા છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, રાજનાથસિંહનું મોટું નિવેદન. પહેલા ભારત વિશે એવી ધારણા થતી હતી કે એક નબળો દેશ છે. જ્યાં દર્શક મિત્રો ગઈકાલે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ લખનૌમાં એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્યાં તેમણે કહ્યું કે પહેલા ભારત વિશે એવી ધારણા થતી હતી કે તે એક નબળો દેશ છે, ગરીબોનો દેશ છે, પરંતુ આજે તમે કોઈ પણ દેશમાં જાઓ તો ભારત નબળો દેશ તરીકે જોવા નથી આવતું. તો આજે ભારતને વધુ એક મજબૂત અને શક્તિશાળી દેશ તરીકે જોવામાં આવે છે. તો હું દાવો કરી શકું છું કે આઝાદ ભારતમાં આવી ભાજપ સરકાર જોવા નહીં મળે. તો ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર, કોંગ્રેસમાં પડ્યું મોટું ગાબડું. કોંગ્રેસનું આ આખું ગ્રુપ ભાજપમાં જોડાયું. રાજકોટ જિલ્લા કોંગ્રેસમાંથી એક સાથે 15થી વધુ સભ્યો ભાજપમાં જોડાયા છે. ગાંધીનગરમાં ગઈકાલે કમલમ ખાતે આ સભ્યોને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. તો દોસ્તો આ કોંગ્રેસી સભ્યોની વાત કરીએ તો ગીતા ચાવડા, મીરા ભલોડી, અર્જુન ખટારિયા અને શારદા ધકુડ જેવા નેતાઓ સામેલ છે. તો આ પક્ષ પલટા પાછળ ભરત બોગરાએ મહત્વનું કામ કર્યું છે. તો રાજ્યમાં લોકસભાની ચૂંટણી આવે તે પહેલા જ પક્ષ પલટો શરૂ થઈ ગયો છે. ત્યાર પછીના બીજા સૌથી મહત્વના સમાચાર, અમેરિકામાં રામ મંદિરના બિલબોર્ડ લાગ્યા. 22 જાન્યુઆરીએ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અમેરિકાના એટલાન્ટામાં પ્રાઇમ લોકેશન ગણાતા વિલિયમ સ્ટ્રીટ નજીક અયોધ્યામાં રામ મંદિરના મહોત્સવનું વિશાળ બિલબોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં દર 80 સેકન્ડે 10 સેકન્ડ માટે અયોધ્યા મંદિરના મહોત્સવની જાહેરાતો પ્રસારિત થાય છે. તો આ ઉપરાંત એટલાન્ટામાં પણ 100 બાય 35 ફૂટનું સૌથી મોટું બોર્ડ લગાવવામાં આવ્યું છે.
તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર રાહુલ ગાંધીનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે વિવિધતાને એક કરવા માટે અમે આ યાત્રા યોજી છે. તો ભારત જોડો ન્યાય યાત્રા નાગાલેન્ડમાં પ્રવેશી ચૂકી છે. તો રાહુલ ગાંધીએ ત્યાં નિવેદન આપ્યું હતું કે પાછલા વર્ષે અમે દેશને અલગ અલગ સંસ્કૃતિઓને, અલગ અલગ ધર્મોને, અલગ અલગ ભાષાઓને એક સાથે લાવવા માટે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા યોજી હતી. તો અમારો વિચાર હતો કે પૂર્વથી પશ્ચિમ સુધી એક યાત્રા કરવી જોઈએ. તો દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચાર, યુપીઆઈમાં થયા મોટા ફેરફારો. તો હવે એટીએમથી પૈસા મળશે. યુપીઆઈમાં સમયાંતરે ઘણા બધા સુધારા વધારાઓ કરવામાં આવતા હોય છે, જેના પગલે હવે યુપીઆઈથી તમે એટીએમમાંથી પૈસા પણ ઉપાડી શકશો. તો ક્યુઆર કોડની મદદથી પણ એટીએમથી પૈસા કાઢી શકાય છે. તો હજુ આની ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. તો આગામી દિવસોમાં આ ગ્રાહકોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. તો હવે યુપીઆઈ માટે કુલિંગ પીરિયડનો સમય પણ 4 કલાકનો કરી દેવામાં આવ્યો છે, એટલે કે તમે પહેલા કરતા ગ્રાહકોને 2000 રૂપિયા સુધી પેમેન્ટ કરી શકશો.